સુરતમાં હાલ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે સુરતમાં હાલ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા ડેરી ફળિયાના સીધા દ્રશ્ય છે, જ્યાં જે પૂર જેવી પરિસ્થિતિના પગલે જે લોકો છે તે લોકો બોટનો સહારો લઈ રહ્યા છે અને એક જગ્યા પરથી બીજી જગ્યાએ જે છે તે જઈ રહ્યા છે। કમર સુધીના જે પાણી છે તે પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રેડ એલર્ટ કરવામાં આવ્યું છે। આ વચ્ચે જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે સુરત શહેરમાં સતત મધરાતથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો કમર સુધીના પાણી વચ્ચે જે નાના બાળકો છે તેઓ પણ અહીંથી પસાર થઈ રહ્યા છે। લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। તંત્ર દ્વારા તમામ જે તડામાર તૈયારીઓ પ્રી મોન્સૂનને લઈને કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી રહી હતી। આપ જોઈ શકો છો કરોડો રૂપિયાનું જ્યારે બજેટની ફાળવણી થતી હોય છે ત્યારે આ બજેટની ફાળવણી માત્ર કાગળ પર જ રહી ગઈ છે। બીજી તરફ જોવા જઈએ તો હાઈ એલર્ટ વચ્ચે કલેક્ટર દ્વારા પણ જે કંટ્રોલ રૂમ છે તે કંટ્રોલ રૂમમાં તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવી રહી છે। જી, શું પરિસ્થિતિ છે આ વિસ્તારમાં? કાકા, પાણી તો બહુ ભરાઈ જાય છે અહીંયા। કાલે બી આવી જ પરિસ્થિતિ હતી, કાલે બી આવી રીતના બહુ પાણી ભરાય છે। આગળ હજી બી વધારે પાણી છે આની કરતાં બી। બધાના લોકોના ઘરોમાં બી પાણી ઘૂસી ગયા છે અને દુકાનોમાં બી લોકોને નુકસાન ઘણું વધારે થયું છે। જોઈ શકો છો લોકોને નુકસાન જવા પામ્યું છે અને જે લોકો છે તે લોકો આ રીતે બોટનો સહારો લઈ રહ્યા છે। અને આપ હું કેમેરામેનને કહીશ કે બીજી તરફના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરે। આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકો પોતાનું અડધું વાહન ડૂબી ગયું છે અને અડધું વાહન લઈને અહીંથી પસાર થવાની નોબત આવી રહી છે। તેમની ગાડીને ધક્કો મારીને આગળ વધી રહ્યા છે। જ્યાં અને ત્યાં જે બોટ છે તે બોટના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। જે લોકો છે અને જે દુકાનદારો છે તેમના ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે। જો આ જ રીતે ગાજવીજ અને ધોધમાર વરસાદ વરસશે તો સુરતમાં તમામ જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ જાય તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।